હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ, અવર ફેમિલી બ્લોગ. તો અત્યારે મમ્મી વાસણ ને એવું બધું કાઢી દીધું છે, તો વાસણ પેક કરવાના છે. મમ્મી લોટે પેક કરી દીધો છે. પપ્પા વાસણ ને ઓલું છે એમાં સિલાઈ કરે છે, એ બતાવું. આવી ગયા છે ગાઈઝ વાસણ. હવે કરે છે પપ્પા સિલાઈ. બોટલ ને બધું નાખવું નથી ને મમ્મી હવે કાંઈ એમાં. અને મમ્મી ભરે છે હવે મારા હાટું લોટનો ડબ્બો. અમારા ઘર દહીં દરેલું હોય ને, મમ્મી કે મળે તો ખરી પણ ડબ્બો લઈ જાય. હું લઈ જાઉં? મમ્મી એક તો બહુ કરી, એક તો ઝાલા જ કરે છે. આ લઈ લઉં છું. મચ્છર છે એ બહુ. મારા ચૂનાનું લઈ જાઓ. ચમચી નથી લેવી, ચમચી લઈ લઈશું. ભલે હોય, તમને આ લોટ ભરો. એક જ ડબ્બો ભરી ગયો. જતા ના ના. પછી આપણે જવાનું છે લાઇટ લેવા. હું ને ભાર્ગવભાઈ જાય છીએ. આ જે લાઇટ છે ને મારા ઘરમાં, આ જે એ મારે ત્યાં ગોતવી ના પડે, એટલે હું આ જ્યાંથી લીધી હતી ને ત્યાં જાઉં છું. આ બધી લાઇટે જ્યાંથી લીધી હતી ત્યાં જાઉં છું, કેમ કે ત્યાં હોલસેલમાં મળે તો થોડું ઘણું ડિસ્કાઉન્ટ મળે. તો એના માટે હું જાઉં છું જય અંબે ઇલેક્ટ્રોનિક્સ કરીને છે. તો ભાર્ગવને કીધું કે હાલ ને ત્યાંથી આપણે લાઇટ લઈ આવે, કેમ કે કાલે નીકળવાનું છે. તો ભાર્ગવ કે ચલો આ જો આ બધું આ ઘરમાં જો આવું થઈ ગયું છે. વોલપેપર એ નીકળી ગયા છે. વોલપેપર આખા કાઢી અને કલર કરવાનો, કેમ કે ભેજના લીધે આવું બધું થઈ જાય. કલર કરીએ તો 6 મહિના થાય ને તો પાછું આવું થઈ જાય. ये प्रॉब्लम है यहाँ पे, और यहाँ पे लाइट नहीं आती, इसलिए मैं गेट रेडी में शूट नहीं कर सकती, इसलिए मैं शिफ्ट हो रही हूँ गाइस. तो चलो बेसिक कपड़ा पहन લીધા, फटाफट जाइए शॉपिंग કરવા. સો ગાઈઝ, આ છે દરબાર હોલ જે રિનોવેટ થાય છે અને રિનોવેટ થઈને બહુ મસ્ત નવો બનશે. અને અત્યારે અમે લોકો આવી ગયા છીએ દિવાન ચોક, જૂની માર્કેટ છે. અને પહેલાં મને એવું વિચાર આવ્યો કે પહેલાં વાસણ લઈ લો, એટલે અમે અહીંયા વાસણની દુકાને ત્યાં જશું. હા, એટલે પછી તમારે કદાચ રમતા સફેદ છે ને સ્વિચ કરો કે અચ્છા, ઓકે. નાનું સૌથી નાનું નોટ 130 બાથરૂમ બનાવી હાલ. 130 નહીં 280 એ બે કાઢી દો. એક તો મોટી લાઈટ લઈ દીધી, લઈ દીધી. હજી જવાની 4 ગજબ મોટું. દિવાળીમાં કેટલી ગીરડી હતી. બહુ બાપા. વ્હાઈટ. ગાઈઝ, અત્યારે જુનાગઢના ફેમસમાં ફેમસ હરિઓમ પેંડા આવી છું, જ્યાં થાબડી પેંડા બહુ વધારે ફેમસ છે. અને અંકલ એમ કહે છે તમે અમારું કહો, પણ અંકલ તમે તમારા પેંડા એટલા ફેમસ છે જુનાગઢમાં કે મારે કંઈ તમારું પ્રમોશન કરવાની જરૂર જ નથી. હરિઓમ પેંડા. તો આપણે અત્યારે પેંડા પેક કરાવી છીએ ઘર માટે. અત્યારે ફાયદામાં છું, એટલે મસ્ત વસ્તુ મળે થવા. બહુ મસ્ત લાગતું. આ શું છે? ગુલાબ. આ ચોકલેટ ગિલાઈ ચોકોડી લાઈટ. આ મસ્ત, બહુ મસ્ત. આ બહુ મસ્ત યાર. ભાઈ થોડુંક જો શુગર લેવલ આવી ગયું. આ બહુ મસ્ત. પેંડાની બધાને ખબર હોય, પછી આ બીજી આઈટમ તમને ઘણા કોઈ તો બંને પેંડા લેવા પેંડા લેવા જાય, પણ આ વસ્તુ લાગી સારી હોય. આ વસ્તુ આપણે
ટૂંકમાં એ રીતે જ બનાવીએ આના કરતાં વધારે બનાવી દે. એટલે એ પછી ટેસ્ટ કરવો હોય આને ચોકલેટ ભાઈ તમને ગુસ્સામાં આવી મને ચોકલેટ ભાઈ એની રીતે અલગ અલગ ના ના બહુ મસ્ત બહુ મસ્ત કઈ કઈ આ બંને નમકીન ટેસ્ટ કરાવું નમકીન ના ના કઈ ના 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 હવે રહેવા દે પેલા અહીં પૂરું કરી જાઓ અરે તે હું ખાધું ઈ કે પેલા બચ્યો કે ને શું લીધું જો મને હું કયો છો ભાઈના કપડાં યાદ કરીને ભરી લ્યો પછી કઈ વસ્તુ બાકી રહી યાદ કરવો જોઈએ ઓકે અને તમે પગો જેડે એનું શું કરશું હે તમે પગો જેડે એનું શું કરશું પગ તો મટી જાય પગ તો દુઃખ છે તો તમે તો 10 વર્ષ નાના થઈ ગયું એવું લાગે એવું લાગે હું તમારું સ્કિન કેર કયો તો રૂટીન કયો તો સિક્રેટ કયો તો તમારી સ્કિન સિક્રેટ કાળા વાટું તો ખબર પડી ગઈ ડાય કરી છે મને ભાઈ દવા વાહ મારા દીકરા વાહ એ હોલી તો ન આવી ગઈ સર પપ્પા જો દુખાવાની લાગે છે આ કોઈ બીમાર માણા ઘરમાં બેઠું હોય ઈન બીન મારીને વાળ કાળા કાળા કરીને હાથ હતી હેલો ગાઈઝ તો આ વ્લોગ થોડોક નાનો હતો આ વ્લોગમાં આટલું જ એઝ યુ કેન સી સામાન બધો પેક થઈ ગયો છે મારો રૂમ આખો ખાલી ખાલી લાગે છે ગાઈઝ પૂજા પહેલાં અમદાવાદ આવશે એ અત્યારે પુણે એક ટૂર ઉપર ગઈ છે અત્યારે હું ને ભાર્ગવ અમદાવાદ જાશું કાલનો દિવસ ખાલી બધું સેટ કરતાં સાફ કરતા થશે ને 1 તારીખે મતલબ મુહૂર્ત કે વિધિ વોટ એવર માટલો મૂકવાનું એ બધું 1 તારીખે કરશું તો બસ અત્યારે વાગ્યા છે સાંજના 7 આજે છે 28 તારીખ સોરી આજે છે 29 તારીખ કાલે છે 30 તારીખ પરમ દિવસે છે 1 તારીખ આજે 29 તારીખ છે અત્યારે વાગ્યા છે સાંજના 7 અમે બસ હમણાં થોડીક વારમાં જમી કરીને કદાચ નીકળશું એન્ડ સવારે પહોંચી એવી રીતે નિરાતે જાશું કેમ કે આખી ગાડી લોડેડ છે સામાનથી નિરાતે કેમ કે કેટલા ટાઈમથી અમે લોકો 4 વ્હીલ લઈને અમદાવાદ નથી આવી ઇટ્સ બીન 1 યર મતલબ 1 વર્ષની માથે થઈ ગયું કે અમે લોકો ગાડી લઈને નથી ગયા તો બસ એ સામાન બમાન પેક કર્યો ચપ્પલ પેક કર્યા બધું પેક થઈ ગયું મસ્ત વ્યવસ્થિત અને મને એમાં તો જગ્યા ઘટશે નહીં અમાય ને મસ્ત જગ્યા વૈધી છે અમુકની તો યસ બધો સામાન પેક થઈ ગયો છે થોડીક વારમાં નીકળશું પૂજા આવશે આ રૂમમાં જ્યારે પેલા અમદાવાદ આવશે અમદાવાદથી પછી અહીં ઘરે આવશે તો એ એવું કહેતી હતી કે મારો સામાન બધો અહીંયા સેટ કરી દઈશ તો આખો રૂમ ખાલી થઈ ગયો છે આ રૂમ આખો ભરેલો લાગતો તો મને એમ થતું યાર કેટલો સામાન છે સામાન નથી ગમતો અડધો સામાન ત્યાં રહેશે અડધો સામાન અહીંયા રહેશે તો કાશ હું આ ગાદલું લઈ જઈ શકતી હોત ગાઈસ આ મારું મેટ્રેસ ફેવરેટ મેટ્રેસ છે પણ આને અઘરું છે લઈ જવું એટલે હવે આવું બીજું કંઈક મેટ્રેસ ગોતવું પડશે સો યા ગાઈસ મને કેટલી બધી મસ્ત વિશેષ મોકલો અને સારામાં સારી મેં ઘણી બધી વિધિ જોઈ છે ને મમ્મીને બી પૂછ્યું હતું અને મારા સર છે એમને બી પૂછ્યું હતું એટલે નોર્મલ વિધિ જ કરવાની હોય તો એ તમારી પાસે કંઈ સજેશન હોય સારા ફ્યુચર માટે તો પ્લીઝ લેટ મી નો ઇન કમેન્ટ્સ કંઈ બી સજેશન હોય કંઈ બી પૂછવું હોય કંઈ બી કહેવાય પ્લીઝ મને કમેન્ટમાં કહો એન્ડ બસ આ વ્લોગમાં આટલું જ મળીએ જલ્દીથી નવા વ્લોગની સાથે હું નીકળીશ એટલે નવો વ્લોગ શરૂ કરી દઈશ ત્યાં સુધી આવજો બાય બાય ટાટા સી યુ લવ યુ ગાઈઝ બસ આવી રીતે જ સપોર્ટ કરતા રહ્યો સાથ દેતા રહ્યો અત્યારે રેન્ટેડ હોમ છે જલ્દીથી આપણે આપણું ઘર બી લઈ લઈશું મારી એ અત્યારે મારો દૃઢ નિર્ણય છે કે મારે મારું ઘર લેવું છે બસ
સો યસ, મળીએ જલ્દીથી નવા વ્લોગની સાથે. ત્યાં સુધી આવજો, ટાટા, બાય બાય, લવ યુ. આ ઘરે આ છેલ્લો વ્લોગ જોઈ લો. હવે નવા ઘરે હું તમને આવી રીતે સુધી દેખાઈશ. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા, સી યુ, ગુડ નાઇટ, ગુડ મોર્નિંગ. ખુશ રહો, ખુશ રાખો અને હંમેશા ફેમિલી સાથે રહો.